મિત્રો, એક વખતની વાત છે. સૂકા પ્રદેશમાં આવેલું એક નાનું ગામ હતું. આ ગામનું નામ હતું રામગઢ. આ ગામની આખી જિંદગી એક જ તળાવ પર આધારિત હતી. પીવાનું પાણી, ખેતી, પશુઓ અને જીવન બધું જ આ તળાવ પરથી ચાલતું. શરૂઆતમાં ગામના લોકો એકતા સાથે રહેતા હતા, પણ સમય જતાં મતભેદો વધવા લાગ્યા. કોઈ કહે, પહેલાં મારી ખેતીને પાણી જોઈએ, તો કોઈ કહે, મારા પશુઓ વધારે મહત્વના છે. ધીરે ધીરે એકતા તૂટતી ગઈ, અને તળાવની સંભાળ લેવાનું પણ લોકો ભૂલી ગયા. એક વર્ષ અચાનક ભારે વરસાદ આવ્યો. તળાવની કિનાર તૂટી ગઈ, પાણી વહી જવા લાગ્યું. ગામ પર મોટો ખતરો આવી પડ્યો. દરેક વ્યક્તિ પોતાના ઘર અને પરિવારની ચિંતા કરવા લાગી. કોઈ કોઈને મદદ કરવા તૈયાર નહોતું. એ સમયે ગામની એક નાની બાળકી રાહી આગળ આવી. એણે સૌને બોલાવીને કહ્યું, જો આજે આપણે અલગ અલગ ઊભા રહીશું, તો કાલે કોઈ પાસે પાણી નહીં રહે. થોડી ક્ષણ માટે આખું ગામ શાંત થઈ ગયું. માયાની વાતમાં સચ્ચાઈ હતી. પછી શું થયું? એક માણસ માટી લાવવા લાગ્યો, બીજાએ પથ્થર લાવ્યા, કોઈએ થેલા ભર્યા, અને મહિલાઓએ સૌ માટે ખોરાક તૈયાર કર્યો. રાત અને દિવસ સૌએ મળીને મહેનત કરી. હાથમાં હાથ મળ્યા, અને તળાવની કિનાર મજબૂત બની. સવારે જ્યારે સૂરજ ઉગ્યો, તળાવ બચી ગયું હતું, પાણી અટકી ગયું હતું, અને એ સાથે ગામની એકતા પણ પાછી આવી હતી. આ ઘટના પછી ગામ લોકોએ એક નિર્ણય લીધો: ક્યારેય ફરીથી અલગ નહીં પડીએ, કારણ કે તેઓએ પોતાની આંખે જોઈ લીધું હતું. એક માણસ કમજોરી હોઈ શકે છે, પણ બધા મળીને ઊભા રહીએ તો કોઈ પણ મુશ્કેલી આપણને હરાવી શકતી નથી. મિત્રો, આ જ છે વાર્તાનો સાચો સંદેશ. એકતામાં તાકાત છે.